જ્યારે ખેડૂતના ઘરે જ કોઈ પણ જણસ આવે ને ત્યારે જ સરકારનો આવો અણઘડ નિર્ણય હોય છે. આની પહેલા તમે ગણતરી કરો કે જ્યારે ખેડૂતે ડુંગળી પકવી ત્યારે બરોબર ડુંગળીનો નિકાસ બંધ કરી દીધો, જેથી કરીને ખેડૂતના ઘરે જે ડુંગળી હતી એ 60 રૂપિયા મણ વેચાણી. જેવું ખેડૂત પાસેથી ડુંગળી ગઈ અને વેપારીના ગોડાઉનમાં ગઈ એટલે સીધા 400 રૂપિયા થઈ ગયા. એવી જ રીતે જ્યારે ચણા હોય, ઘઉં હોય, એવમ જીરું હોય, કોઈ પણ મરી મસાલાનો પાક હોય, જ્યારે ખેડૂતના ઘરમાં આવે ત્યારે નિકાસ બંધ કરી દેવાની. જ્યારે વેપારીના ઘરમાં વેપારીના ગોડાઉનમાં એના મળતિયાના ગોડાઉનમાં જેવો માલ આવે તરત નિકાસ ચાલુ કરવાની. મતલબ કે આ સરકાર છે ખેડૂતોની નહીં, ઉદ્યોગપતિની છે. એટલે આપણે ખેડૂતે આ સમજવાની જરૂર છે ને. આપણે સરકારને અહીંથી કહીએ છીએ કે ખેડૂત તમારો બાપ છે, આ જગતનો તાજ છે, કોઈનાથી દબાય છે નહીં. આવનારા સમયમાં મોટું આંદોલન થશે. તો હવે સર બીજું, જ્યારે ખેડૂતની વાત હોય ને, ખેડૂતના ઘરે જ્યારે કોઈ પણ જણસી આવે, કપાસ હોય, જીરું હોય, ડુંગળી હોય, ચણા હોય, ત્યારે જ ખેડૂતની એવી કેમ નીતિ રહે છે કે ખેડૂત માટે જે આયાત હોય, ખેડૂતની જે નિકાસ કરવાની એની જગ્યાએ એક સમય એ લોકો આયાત કરે. એટલે ખેડૂતના ભાવ દર વર્ષે આમાં ક્યાંક ને ક્યાંક 2022માં ડબલ આવકની વાત કરવા સરકાર વાત કરતી હતી 2022માં. એની જગ્યાએ સાહેબ એક વસ્તુ સમજો, એ લોકોની સરકાર બની ત્યારે 1500 રૂપિયા કપાસનો ભાવ હતો ને અત્યારે શું કેટલા વર્ષ થયા? આ 15 વર્ષમાં હામુનો ઘટીને 1300 રૂપિયા આવી ગયો. તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે સરકાર જ એવું ઈચ્છે છે જે કાંઈ ખેડૂતની જણસી છે, કપાસ હોય, જીરું હોય, ડુંગળી હોય કે કોઈ પણ પાક, એનો ભાવ ન મળે ને આવતાના સમયમાં જે ખેડૂત છે વધારે પાયમાલ થાય, એના માટેનો પ્રયત્ન અત્યારે આ સરકાર કરી રહી, એના સામેનો અમારો વિરોધ છે. અમે ઈચ્છીએ છીએ સાહેબ ખાલી ફોટોને આના ઉપર અમલવારી થાય. અને ખાસ કરીને સાહેબ સાયલા અને ચોટીલા જે કોનું નથી થયું